હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે ઘરે છીએ અત્યારે હાલ અને કોઈ સ્થાને રસોઈ ત્યાં તો શાકભાજી લેવા ગયો છે. હું એકલો છું. રસોઈ અને પેટ પડી ગયો છે, આરામ થઈ ગયો છે. એમ તો ખાસ દિવસમાં આરામ પડી ગયો છે. તો દવા લાવવાની જરૂર નહીં હવે એના નર્સ તો થોડા પત્તા બનશે એ રીતના કરશું એટલે છૂટા પડી જશે અને બહુ સારું જલ્દી બનાવીને જલ્દી છૂટું પડી જાય રેડી થઈ જાય રસોઈઓ. બહુ સારું યાર, બહુ રોજ રોજ એ છે પણ વિધા એટલે હાથે એટલું સારું નગર તકલીફ પડે સારે મળે તકલીફ નહીં પડે એટલે તો ભાઈ આપણે જશું નોકરી અને આપણો ટાઈમ થઈ ગયો છે નોકરી જવાનો. પૂના 10 વાગે આવ્યા તો ચલો ભાઈ આપણે નોકરી જશે બરાબર. મળે પછી બપોરે. કોલર તો રોજ ભરેલું જ રહે છે અમારે. તો ભાઈ આપણે ખાવા આવી ગયા છીએ અને રસોઈ બનાવી ખીચડી તો અને મરચું અને દહીં છે અને છાશ આપણે લાવે છે. તાર ખાન છે ને ખાઈ લીધું રેડી હવે પેટમાં વિધા હતા કમ્પ્લીટ થઈ ગયું. તો ભાઈ રસોઈના વચન રસોઈ છે ને હવે પેટમાં દુખતું બંધ થઈ ગયું છે. નવરા તાતે નર છોટા પડે છે હવે એટલે ખાય છે ખરી. હે ને 2 રોટલી ખાધી તારે દહીં સારું કરી ખાધી બહુ સારું કરી. તો ભાઈ રસોઈ આજ તો દરાઈ ખાધી છે તો હવે શાંતિ એને હે ને હા હો આવો કલાકે નળ નહીં છૂટું પડશે લે તો જોઈએ બદલી આવ્યો તો લઈ આવીશું. બરાબર લાઈન ઘી ખાવું છે યાર. તો ચલો ભાઈ ઘી હશે ઘી લાવે છે ઘી ખાઈ લઈએ તો જઈએ પાછા નોકરી આપણે. આપણે ઘેર આવી ગયા છે બિહાર જાય જસ્ટ 7 વાગ્યા અને રસોઈ મારે સબ્જી બનાવી છે અને ખુશ ખબર છે કે અમારા રસોઈ પેટમાં વિધવાનું બંધ થઈ ગયું છે હવે. ખુશ છે જો હસી છે ને હવે હે ને એકદમ હેપી. અત્યારે ખાવાનું બહારનું ખાવાનું વધારે શું ખાઈ નાય પકોડી હમણાં શાંતિ રાખવાનું પપ્પા 800 સાલ થઈ જતું એટલે હમણાં શાંતિ રાખવાના યાર પછી ખાવાની જતી નહીં શું ખાઈ લેવાનું. વાત બરાબર છે કાલની વાત કાલ પણ દુખશે તો શું રાતે દુખશે શું નાશો. અહીંયા પેલું લબડી ને છે તો કઈ રસોઈ છે ને તારે લહનપુર હતા અને શાકભાજી જો ઢગલો લાવે છે રોડ ઉપરથી બહુ બધી શાકભાજી લઈને આવે છે. લસણ ટીસવાનું ચાલુ કરીને એનું શાક બનાવે બને તો રીંગણ બટાકા પોટા હો ચાલશે ચાલ દૂધ લાવી દૂધ લઈ આવો ચલો. તો કઈ જવા રસોઈઓ અમુક થઈ રસોઈ એટલે આપણે ખુશ રસોઈઓ ખુશ મજા આવશે હવે નવી નવી વાનગીઓ ખાવાની. નહીં તે આખા આપણે ભજીયા નહીં બનાવે તો ભાઈ ટોકી ઉભરાઈ છે ને કાકીને બૂમ પડી પડે ને તો ભાઈ ટોકી ઉભરાઈ છે બૂમ મારી કાકે ઓ કાકે કોઈ છે ઘેર અરે કોઈ છે જલ્દી ટોકી બંધ કરો ઉભરાઈ જાય છે પાણી જલ્દી. તો ભાઈ ચલો બંધ કરી દીધી ટોકી તો હવે આપણે છે ને આપણે એટલે મસ્ત ધોઈ તૈયાર થઈએ અને ચલો ભાઈ આપણે મેગી આવે ભાઈ જવા છે ને રસોઈ દૂધ લઈને આવી ગયા અને હવે રોટલા બનાવે છે એને તો ખાવા નહીં મારે તમારે તારે હા હમણાં જ લાગે ત્યાં ઓહ કોઈ જવા નહીં ત્યાં હોય પીયા
ના હોય દીધી હવે નહીં ઓછું કરી દેવું ધીમે ધીમે દૂધ નહીં મજા આવતી કોઈ ખાવાનું દૂધ ખાવાનું હા સમજી ગયા દૂધ નહીં પાવતું યાર એકલો દૂધ નહીં હા ગળી ગળી લાગે દૂધ તો અરે ના આવે સારું કે પણ આ તો સમજ્યા યાર હા બંધ પીવા કરી માટે સારું ના કહેવાય હા બંધ કરી દે બધા એટલામાં મહિને 150 રૂપિયા બચી જાય હા તે બધી બધી બને જ કરું બધા ખોટું શું કે આપણે 150 1200 1500 બિલ આવે ના આવે ને બચત ના થાય એટલી ચાર્જ બંધ કરી દે રીતમાં તે ચા તો તું બંધ તો નહીં કરી પીધી આગળ બંધ કરી દે હું તો નહીં પીધી હા તે હું મારે શું કે હું ધીમે ધીમે ટ્રાય કરું છું કે બંધ થઈ જાય કારણ કે અમે એટલા માટે પીતો નહીં ચા ખબર અહીંયા ઘેરે બંધ કરી જ દઈશ કાલ ટ્રાય કરું આખો દિવસ નહીં પહેલા વારે નહીં બનાવી હે ને તમને ઈચ્છા હા તો કાલ ટ્રાય કરું હું હે સવારે ના પીવું આખો દિવસ ના પીવું બરાબર દૂધ પી લે દૂધ એને કશું નહીં બે દાડા દૂધ પીવો તમે દૂધ ના, દૂધ એને કશું. દૂધ પીશો બે દાડા તો ચાની ટેવ ભૂલાશે મને એવી રીતે જ ભૂલાઈ પછી ધીમે તો ધીમે ગાઈ જવા છે ને આપણે એક નવું ચેલેન્જ છે આજે તો રસોઈ ચા બંધ કરી દીધી એકદમ રસોઈ ચા છે ને દવા બંધ કરી દીધી ચા બંધ કરી દીધી તો મારા માટે એક ચેલેન્જ હતો તો હું હવે છે ને ચા બંધ કરતો કાલથી સવારે ને કાલથી હવે કાંઈ માટે જિંદગીમાં જીવાય જાગે તો નહીં પીવાની બરાબર એ વિશે તો બહુ વિડીયો ઉતારવાનો ના આપણે પીવાની જ નહીં હવે ભલે થોડી આમ લત લાગી છે આપણને પણ હવે મન મક્કમ કરીને વસન કાલથી આપણી ચા બંધ કાલથી ચા બને એટલે બને જ હવે રસોઈ અત્યારે પીવાની નહીં હું ઘેર ના હોય પછી તું પી ગયા લોચા બની બધા સાસને પીધી તમે હોમે જ જુઓ હવે તો ગાઈસ આપણે છે ને આપણે હવે ચા બને એટલે બને છે હવે ચાને પીવાની નવું ચેલેન્જ છે રસોઈ આપી છે તો આપણે ચાને પીવાનું ચાથી તો ખાવાનું થઈ ગયું પીવાને જવાનું હા ચાથી પીધા હમ. ને તો છોઈને એનર્જી રહે પોતે થઈ જાય મોડા લાગે હા એવું જ લાગે છે થાકી જવાનું એવું લાગે આપણે તો ગાઈસ હવે એવી ચેલેન્જ આપણી ચા નહીં પીવાની તો કાલથી આપણે ચા નહીં પીએ તો કામ માટે એટલે જીભે જાગે તો સુધી ચા પીવાની જ નહીં એવું તો બોલવું ના ના સાચી વાત મારે હું કારખાના પીતો નહીં એટલે આપણે ઘેરે નહીં પીને સવારે પીવું છે તો ગાઈસ કાલથી ચાલુ આપણે ચા નહીં પીવાની એટલે નહીં અશ્વિને બી રંગો આ સિંબાડી પેલા પડે નહીં પીતા ચા મેં પીધો અશ્વિને ઘરે નહીં પીધો તો ગાઈ ચલો છે ને આપણે હવે ખાવા બેસી જાઓ મને લાગે ચાવા બંધ કરી દે કે વોક ના દે હમ પછી આ ચાવા બંધ કરી દે વોક ના કરે ચાલે ચા પીએ ને એટલે આમ બોડી બધું થઈ જાય ને હા બસ હમ તો ગાઈ અમારે છે ને હવે પેલા જો શાક લેવા જેવું છે તો બનાવવા જેવું છે ઢોલ વગાડો તો ગાઈ મારા આજથી નવું ચેલેન્જ છે કે જો રસોઈએ મારો ચા નહીં પીએ અને હું પણ ચા નહીં પીએ હું તો બનાવ આજથી બને જ આજથી બને જ આપણી ચા આવે તો ગાઈ મારો રસોઈ ચેલેન્જ ચાલુ થઈ ગયું સ્ટાર્ટ ચા તમારું વિચાર કર હું જો પીવું તમે હવે હું નહીં પીતો હોય ખાલી આપણે કારખાના કોઈ પીવું કારખાના પીતું નહીં એટલે બને એટલે પણ અમે મને મન ઉઠું થઈ જ નહીં ચા ઉપરથી આપણે છે ને ચા ગાય માટે બને જ કરી દીધી ભાવને ને આતું ઉપાડો ને પેલા જજો તો ભાઈ ચલો હવે મારો વિહાન પાન લઈ આવીએ છીએ શું ઢોલ વગાડો ઢોલ વગાડ્યો છે ને એ છે શાક લેવા મોકલ્યો છે અટી ફોડી દે બસ ખાઈ લઈએ વિહાન ચા પેલું લઈને આવે શાક એટલે હે ને અરે યાર મને ડૉક્ટરે ના પાડી ફોર્મ નહીં કરવાનું અરે ખાલી નહીં ના એમ લઈ શાક લઈને આય શાક લઈને આવ્યો તું તાને જોજે એ લઈને આવ્યો છે લઈને આવ્યો ઢોલ વગાડું ઊંધું કરી ખરો છે યાર વિહાન તો તો ગાય છે મારા વિહાનમાં શાક લઈને આવ્યા છે વગાડતા વગાડતા છે અને આ તો ખોલી નાખજે ડબ્બો ગરમ છે શું છે ખોલી નાખ ડબ્બો વગાડતો વગાડતો લઈને આવ્યો છે તો ગાય હેરો કે ખાઈ લે યાર તો પછી ફોલીએ ફોલજે હા તો બસ મોરે ખોલ ને ના મુખન દર ફોડી દે હા તો આપણે ખાઈ તરત ફોલી યાર ખાઈ લઈએ ઉપર તો જો વાત કરીને લાવો તો ગાય ચલો આપણે ખાઈ લઈએ વાટકાને ઉલાવી દઈએ ખીચડી લાવજો દે ખીચડી ને વાટકો ને દૂધ ને દહીં ને છાશ ને બધું આપીએ તમે તો ભાઈ બે લઈ લઈએ હા ખીચડી તો બનાવી નહીં પણ આજે બપોરવાળી ખીચડી લે ઓહો હો નવું કરી લો પડી એમ કો બનાવવાની
તો ગાઈઝ અમારે રસોઈ આવી છે ને આજે નવી સ્ટાઇલમાં કોઈ કહેશે શાક બનાવ્યું છે તો હવે કેવી સ્ટાઇલમાં શાક બનાવ્યું છે ને હા ખાઈએ હા તો ગાઈઝ નવી સ્ટાઇલનું શાક છે રસોઈ બનાવી છે તો આપણે ખાઈએ કેવું બને છે હવે હે વ્યૂ ડીશ લેતા બેટા તારી જાય ડીશ લેતા હા મરચું છે પણ ડીશ લેતા જા હારી ને યાર લાવે છે ને મરચું તો ફ્રીજમાંથી તો ગાઈ ચલો ખાઈ લઈએ ને રસોઈ વર્ગ્યો છે રસો હવે તો આજે હેપી છીએ અમે બધા નહીં ઘરમાં ખુશ ખુશ થઈ જાય એમ કે એક વ્યક્તિ ઘરમાં બીમાર હોય ને એટલે આપણને ખાવા નહીં લે ગમ જ નહીં તો અમારા રસોઈમાં કમ્પ્લીટ થઈ જશે તો બધા મજા આવશે હવે એક વ્યક્તિ ઘરમાં બીમાર હોય ને ખાવા નહીં ઘરમાં જો મેં ખરીદ્યું નહીં તો તૈયાર થઈ ગયા છે અને હવે મારે પ્રોબ્લેમ બની ગયો છે મારા પૈસા ને ત્યારથી ઓપરેશન મારા જવાના છે 2-4 બીજા પૈસા જેટલો ખર્ચો થાય ભરાઈ દેવું ગલ્લો પડે તો આ ગલ્લો ખોડે છે ગલ્લામાં કેટલા પૈસા નથી જોઈએ હવે અમારા પૈસા બધા આમાં જોયું એમ ઠેલી ભરા છે પૈસા તો ગાઈ 50 પૈસા ભેગા કરીએ કેટલા થાય છે બસ બીજા કારખાનામાંથી લાવીશું નહીં લે કરે દેવ સાહેબ ઓપરેશન રાખી રહ્યા બહુ ટાઈમ થઈ ગયો છે ને આગળ પછી વધારે મોટી તકલીફ છે લોચા પર નહીં લે તો ગાઈ આગળ ભવિષ્યમાં આગળ પછી મોટી તકલીફ થઈ જાય તારે ઘરે દેવું આવડે છે લગન છે વર્ષ તો લગન પૂરો થાય એટલે ઓપરેશન કરી દે તમે मतलब बता दो बच्चा फोटो का यार को दूसरा काम कर दो भाई चलो मैं અત્યારે છે ને હું બોલવા છે તો પીએ જજો આજે બોલ અને મારો રસોઈ ગાડા છે કેટલા નીકળે જાણજે 5000 के ऊपर 10,000 हाँ 5000 છે તો કઈ પોત તો નીકળે અંદરથી એટલું કામ તો એટલો ટેકો તો થઈ જશે અત્યારે શું કેવું લે હે અભિયાન બાનો પહોંચો 10 જીવ કઈ ના રે જીવડું તો કઈ ચલો અમે છે ને હવે ઊંઘી જશું આજે બસ આટા હોય રાત્રે રાત્રે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ એમ તો રાત્રિ ગુડ નાઇટ હશે ગુડ નાઇટ